મારું નામ મગનભાઈ હરિભાઈ વિરાણી, મારું ગામ લીલિયા મોટા, જિલ્લો અમરેલી, ગુજરાત રાજ્ય। હું અહીંયા લીલિયા સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છું। સાથોસાથ મારા પોતાના ખેતરમાં, મારી વાડીમાં હું આ કપાસની ખેતી કરું છું। હું છેલ્લા 3 વર્ષથી નેનો યુરિયા અને નેનો ડીએપી એનો જ ફક્ત ઉપયોગ કરું છું મારા ખેતરમાં। હું દાણાદાર ખાતર ડીએપી, એનપીકે કોઈ પણ પ્રકારનું પાયામાં કે પછી પણ વાપરતો નથી। જે દવાની જરૂર પડે તો એ સામાન્ય દવાઓ પણ વાપરું છું, જે ગ્રામ સેવકોની સલાહ મુજબ। બીજું, મેં મારા ખેતરમાં શરૂઆતમાં જ્યારે બિયારણ સોંપ્યું ત્યારે એ વખતે નેનો ડીએપીનો પટ આપેલો। ત્યાર પછી 30 દિવસ ગયા, કપાસ ઉગીને મોટો થયો એટલે નેનો યુરિયાનો 50 ml નાખી અને એની અંદર પટ અને પાણી છાંટી દીધું। ત્યાર પછી બહુ વરસાદ થયો અને એને કારણે જલદા લાગ્યો। જલદા એટલે ઠંડી લાગી, એટલે છોડવા ક્યાંક સુકાવા મળ્યા। તો એ વખતે 50 ml નેનો ડીએપી, 50 ml નેનો યુરિયા એ લઈને છટાવી દીધું, તો કપાસ સુકારો બંધ થઈ ગયો। ત્યાર પછી 1 મહિનો ગયો એટલે ફરીવાર પાછું જે કાંઈ પાણી પાવાનું તો પાણી પાય અને પાછું નેનો યુરિયા, નેનો ડીએપીનો 60 ml નાખી અને છંટકાવ કરાવ્યો। સાથોસાથ બીજી કોઈ પણ પ્રકારની અંદર ખાતર વાપર્યું નથી અને જે દવા છાંટવાની હતી સામાન્ય દવાઓ બધી છાંટી, એટલે એને કારણે આજે મારા કપાસની અંદર ફાલ, ફૂલ, ઝીંડવા એટલા છે કે જો તમે 50-50, 40-50 ઝીંડવા થઈ ગયા છે અને ફાલ પણ હજી આવેલો છે। છેલ્લા 3 વર્ષથી મારા ખેતરમાં હું આ રીતે ઉપયોગ કરું છું, તો મારા ખેતરમાં દર વખતે મારે 25 થી 30 મણ નાના વીઘે કપાસ પાકે છે અને કોઈ પણ પ્રકારની બીજી જીવાત આવતી નથી। એટલા માટે કે નીચે જે ખાતર આપણે નાખતા હોય યુરિયા કે ડીએપી તો જમીન બગાડે છે, પણ આ નેનો યુરિયા, નેનો ડીએપી આપણે પાંદડા પર છાંટવાથી કોઈ જમીન બગડતી નથી, જમીન સારી રહે છે, છોડવા સારા રહે છે, બીજું આરોગ્યને કોઈ પ્રકાર નુકસાન થતું નથી અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી। હું ઇફકો કંપનીના અમારા આ આપણા રાષ્ટ્રીય શિરોમણી રાષ્ટ્રીય સહકાર જે અમારા છે ઇફકોના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી, એમની પ્રયત્નથી જે સરકારને યુરિયાની અંદર સબસિડી આપીને સરકારને મોટું ભારણ જે પડતું હતું એ ઘટાડવા માટે માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી, જે સહકાર શિરોમણી, જે અમારા અમરેલી જિલ્લાના જ છે, અમારા સૌના વડીલ મિત્ર જેવા છે, એમના પ્રયત્નથી નેનો યુરિયાનું આજે ઉત્પાદન એમણે શરૂ કર્યું, તો ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થયો છે। ખેડૂતો જેમ જેમ અપનાવતા જશે એમ યુરિયા નીચે જે છાંટવાનું છે એ બંધ થઈ જશે અને સરકારને સબસિડીનું ભારણ ઓછું થઈ જશે અને પર્યાવરણને બહુ મોટો ફાયદો થશે। તો અમે દરેક ખેડૂતોને, દરેકને વિનંતી કરું છું કે તમે નેનો યુરિયા અપનાવો। શરૂઆત જ્યારે થયું, નેનો યુરિયા શરૂ થયું એ વખતે ખાલી 4-5% હતું એટલે કામ ઓછું આપતું હતું, પરંતુ હવે